બીએલઓ આ શબ્દ આપણે રોજબરોજ સાંભળી રહ્યા છીએ અને ખૂબ જ ચર્ચામાં છે આ શબ્દ કે બીએલઓ. અને આનાથી હું તમને પણ એ જ પૂછીશ કે આ વિષય જે છે બીએલઓ એ અત્યારે ખૂબ જ ગંભીરતાનો એક વિષય છે. ઘણા બીએલઓ કર્મચારીઓ જે છે એ પોતાના કામથી ત્રસ્ત થઈને આત્મહત્યાના પગલા પણ ભરી રહ્યા છે. ત્યારે હું તમને જ પૂછીશ કે તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો અને એમાં એઝ અ શિક્ષકની તમે પોસ્ટ ઉપર છો, ત્યારે આ જે બીએલઓ હોય છે એનું રોજબરોજનું સ્કેડ્યુલ આખું શું હોય છે, કે એ લોકોની દિનચર્યા આખી કેવી રીતે હોય છે અને કામ શું કરવાનું હોય છે? બેન, સૌપ્રથમ તો ધન્યવાદ આપણને આપના માધ્યમથી બુથ લેવલ ઓફિસર માટે જે એસઆઈઆરની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે પ્રક્રિયા છે એ મતદારો સંક્ષિપ્ત સુધારણા અને એમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા છે. ખાસ કરીને આ કાર્યક્રમ સમયાંતરે આવતો જ હોય છે અને ખૂબ સહજતાથી અને સરળતાથી આ કામ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ એસઆઈઆર ની પદ્ધતિમાં કામ કરવાની જે પ્રથા છે એના માટે હું સૌપ્રથમ પહેલા મારો પરિચય આપી દઉં. નારાયણ બિરડા, રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘનો પૂર્વ પ્રમુખ છું અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ તરીકે અત્યારે નિયુક્ત છું. સમગ્ર શિક્ષક અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની વ્યથા આપના માધ્યમથી એટલું કહી શકાય કે આ પ્રક્રિયામાં રાષ્ટ્રીય કામગીરીના નાતે ઘણા બધા કર્મચારીઓ છે, માત્ર શિક્ષક જ નહીં, ઘણા બધા કર્મચારીઓ આ કાર્યવાહી કરે છે. પણ આ કામગીરીમાં ખાસ તો બીએલઓના પોતાના મોબાઈલથી એપ ડાઉનલોડ કરી આ એપ્લિકેશનમાં કામ કરવાનું અને ફોર્મ સબમિટ કરવાનું. સબમિટ કરવામાં કઈ વાંધો નથી, પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમ કેમ પ્રકારના જે પ્રેશર, પરંતુ છેલ્લા એકાદ વીકથી રાહતના સમાચાર એ છે કે કામ કરવાની પદ્ધતિ થોડીક બદલાવી છે વહીવટી તંત્રએ, અને ખાસ કરીને બહેનો જે બીએલઓ તરીકે કામ કરે છે એમના માટે અમે વારંવાર રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લા મતદાર યાદી સુધારણા અને ચૂંટણી અધિકારી શ્રીને અમે નમ્ર નિવેદન કર્યું છે અને આ નિવેદનના પડઘા સ્વરૂપે ઘણા બધા શિક્ષકો કર્મચારીઓને એમાં કામ કરવાની થોડી સુવિધા પ્રાપ્ત થાય એવી રીતે વ્યવહાર અને વર્તનમાં ઘણો પરિવર્તન આવ્યું છે. આમ છતાંય 4 તારીખ સુધી આ જે ઝુંબેશ છે એનો લગભગ ડેટા પૂર્ણતાને આરે છે. એટલે આપના માધ્યમથી હું હજુ પણ એમ કહું કે પોતાના મોબાઈલમાં આ કામ કરવું થોડું મુશ્કેલ અને અઘરું છે અને સમય મર્યાદામાં બાળકોના શિક્ષણના ભોગે આ કામગીરી થોડી શિક્ષકો માટે એટલા માટે કે માધ્યમિકમાં 9 અને 10 ધોરણ આવે, ઉત્તર માધ્યમિકમાં 11 અને 12 ધોરણ આવે. આવનારી 26 તારીખે બોર્ડની પરીક્ષા છે અને આ બોર્ડની પરીક્ષામાં મુખ્ય વિષયના શિક્ષકો જો હાજર ના રહે, જોકે મુખ્ય વિષયોને શિક્ષકોને મુક્તિ પણ આપી છે. અમે રજૂઆતના પગલે એમને જ્યારે રજૂઆત કરી ત્યારે અમારી રજૂઆત સ્વીકારી છે. આમ છતાંય કેટલીક સ્કૂલો એવી છે કે જેમાં 2 કે 3 શિક્ષકો હોય અને બીએલઓ તરીકે કામગીરી કરતી હોય, ત્યારે શિક્ષણ કાર્યના ભોગે આ કામગીરી થાય. એમાં જો કઈ સુધારો થાય અને આપના માધ્યમથી આ અવાજ ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ આમાં એક અલગ પ્રકારનું વ્યવસ્થા ઊભી થાય, એક ડિપાર્ટમેન્ટ ઊભો થાય, જેવી રીતે રેશન કાર્ડ છે એવી રીતે જો અલગ વિભાગ શરૂ થાય તો જેને જેવી રિક્વાયરમેન્ટ છે એ પોતાની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરવા માટે ડિપાર્ટમેન્ટમાં વિભાગમાં જઈ શકે. આ બીએલઓ દ્વારા જે આત્મહત્યાના પગલા લેવામાં આવી રહ્યા છે, તો તમને શું લાગે છે કે એ કામનો બોજ, જે આ બીએલઓ કામનો બોજ છે, એટલો અસહ્ય છે કે આવા પગલા લેવા પડે છે? ચોક્કસ બેન, કામનું ભારણ તો રહે છે, પણ હું ખાસ કોઈ વ્યક્તિગત રીતે એવું ના કહી શકું કે માત્ર એસઆઈઆર ના કારણે જ આવું થયું. ઘણી વખત તેમની લોકલ સ્થિતિ પણ જવાબદાર હોય છે અને
કેટલીક વખત અનનેસેસરી એને સ્ટ્રેસ લઈ લીધો હોય એવું પણ જરૂરી છે. એટલે હું આપના માધ્યમથી દરેક શિક્ષક મિત્રોને આજે પણ, હવે તો કામગીરી પૂર્ણતાના આરે છે, આજે પણ હું મેસેજ આપું છું કે વહીવટી તંત્ર સહકારમાં છે અને આ સહકારનો આપણે એમાં સહકાર આપી અને આ કામગીરી સર્વોચ્ચ રીતે સરસ રીતે પૂરી થાય એવા પ્રયત્નો કરીએ. કોઈ સ્ટ્રેસ ના લઈએ, કારણ કે કાંઈ પણ મુશ્કેલી હોય તો અમે આવેદનપત્ર આપ્યું એમાં પણ નંબર આપ્યા છે, પ્રેસ નોટમાં પણ નંબર આપ્યા છે. જે કાંઈ રજૂઆત કરવાની થશે વહીવટી તંત્રને તો અમે વહીવટી તંત્રને રજૂઆત કરશું અને આપના માધ્યમથી પણ અમે દરેક શિક્ષકોને, દરેક બીએલઓ મિત્રોને, દરેક કર્મચારીને આ મેસેજ આપીએ છીએ કે આપના કુટુંબના ભોગે કોઈ કામગીરી એવા પગલા ના ભરીએ કે જેનાથી પાછળથી બાકીના આપણા ઉપર નિર્ભર લોકો છે ને એ હેરાન થઈ જાય. બીજો પ્રશ્ન એ હશે મારો કે ઘણા અમે કમેન્ટ્સ અમે વાંચતા હોય એમાં એવું આવે છે કે જ્યારે આ બીએલઓ ચર્ચાસ્પદમાં આવ્યું ત્યારે લોકોનું, એટલે ઓડિયન્સનું એવું કહેવું છે કે સરકારી કર્મચારીઓ જે છે એ આરામ ફરમાવતા હોય છે, પણ હવે આ પ્રેશર સરકાર તરફથી આવ્યું એટલે હવે આવી રીતે બોલે છે ને એવું બધું આપણે કમેન્ટ્સમાં વાંચતા હોય છે. તો એના વિશે તમારું શું કહેવું? બેન, એમાં તો જે લોકો બીએલઓ માં કામગીરી કરે છે ને એ દર વખતે અને પેલા વર્ષમાં 4 વખત મતદાર યાદી સુધારણા હોય તો બીએલઓ ઘરે ઘરે જાય છે, બીએલઓ ની ડ્યુટી કરે છે, નિષ્ઠાપૂર્વક કામ કરે છે. જે લોકો કોમેન્ટ કરે છે ને એને આ ફેઝની ખબર નથી. કર્મચારીઓને સોંપવામાં આવેલી કામગીરી બહુ નિષ્ઠાપૂર્વક થાય છે અને એમની જાણકારી વહીવટી તંત્રને, જિલ્લા કલેક્ટરને અને મતદાર યાદી અધિકારીને પણ હોય છે. અને આ કામ ખાસ તો શિક્ષકોની સંખ્યા એટલા માટે વધારે લેવામાં આવે છે કે થોડી ચીવટથી કામ થાય છે અને આ કામમાં પછી બીજી કોઈ ચેકિંગ કરવું પડતું નથી. એટલી નિષ્ઠાથી અમારા શિક્ષક મિત્રો કામ કરતા હોય છે અને આ કામમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આળસ આજ દિવસ સુધી, કારણ કે મેં પણ 12 વર્ષ બીએલઓ નું કામ કર્યું છે અને લગભગ 8 વર્ષ સુપરવાઇઝર તરીકે એમનું કામ કરેલું છે. આમાં ક્યાંય કોઈ પણ પ્રકારની આળસ કરી હોય અને હવે કામ ભેગું થયું એવું નથી. એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે એ હવે શરૂ થયું છે અને આ રિવિઝનમાં ખાસ તો 2002 ની સ્થિતિએ જે મતદાર ક્યાં હતા એવું સંશોધન થોડું અઘરું પડ્યું, પણ વહીવટી તંત્રના સહકારથી ધીમે ધીમે રસ્તા નીકળ્યા. આપના માધ્યમથી મારે એક ખાસ ભલામણ કરવી છે કે આવા જ્યારે કાર્યક્રમો આવે ત્યારે સરકાર તરફથી જે એપ્લિકેશન આપવામાં આવે એ એપ્લિકેશનની થોડી સચોટતા અને સુયોગ્યતા પારખવામાં આવે તો ઘણો મોટો માસ એકી સાથે કામ કરતો હોય તો મુશ્કેલી ના પડે. લાસ્ટ પ્રશ્ન એ હશે મારો કે આ જે બીએલઓ ની કામગીરી સોંપવામાં આવે છે સરકાર તરફથી, શું એનું કોઈ એક્સ્ટ્રા ભથ્થું કે પે આપવામાં આવે છે? હા બેન, સરકારી નોકરીના નાતે આ કામ કરીએ એ ઉપરાંત પણ એમનું એક માનદ વેતન હોય છે અને એ માનદ વેતનમાં હમણાં છેલ્લે વધારો પણ કરવામાં આવ્યો છે. બીએલઓ ના જે 500 રૂપિયા હતા એમાંથી 1000 રૂપિયા કરવામાં આવ્યા છે અને સુપરવાઇઝરના 1000 રૂપિયામાંથી 1500 રૂપિયા કરવામાં આવ્યા છે. એટલે લગભગ આ માનદ વેતનમાં સમયાંતરે વધારો પણ થતો હોય છે.